હાય ગાઈઝ, આજનો વિચાર. આજે એક વિડીયો જોયો, મતલબ શોર્ટ્સ જોયો, તો એમાં જોયું કે અરિજીત સિંહને અગાઉ જે મ્યુઝિકલ પ્રોગ્રામ છે, જે સારેગામાપ એટસેટ્રામાં, એમના અવાજ માટે જ એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. અને ત્યારે એવું કહેવામાં આવે છે કે એમનો અવાજ છે એ આ સોંગ માટે ફિટ બેઠતો નથી. પછી અરિજીત સિંહ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે મેં મારો અવાજ છે એ મારો એકચ્યુઅલ અવાજ નથી, અવાજને તોડ્યો મરોડ્યો છે અને આ અવાજ બનાવ્યો છે. તો આજે જે આ અરિજીત સિંહ છે, જેના સોંગને આપણે દિલો જાનથી ચાહીએ છીએ, એનો જે આ સેડ મ્યુઝિકલ સોંગ છે એ બધાને એટલા પોપ્યુલર થાય છે, પણ એ અવાજની પાછળ એના ઘણા રિજેક્શન સહન કર્યા છે, એણે ઘણી મહેનત કરી છે, ત્યારે એ આ સ્થાને પહોંચ્યા છે. તો આ વસ્તુ જીવનમાં ઘણું શીખવી જાય છે. જીવનમાં તમને જ્યારે એને એક રિજેક્શન મળે, બે રિજેક્શન મળે, તો એ રિજેક્શન કદાચ તમારા વધારે સારા માટે. જો અરિજીત સિંહે એ સમયે એવું વિચાર્યું હોત કે હવે હું આ ગાવાનું છોડી દઉં, તો આજે આ સ્થાને હોત, આ પોપ્યુલારિટી હોત, કારણ કે એનું જીવન આ અવાજ સાથેનું જીવન બનેલું છે. તો એને એ અવાજ સાથે રિજેક્શન મળે તો જ એની એક્સરસાઇઝ કરત અને તો જ આજે આ સ્થાને પહોંચત. તો જીવનમાં જ્યારે તમે કોઈ રસ્તે જાઓ, ત્યાં તમને સતત ફેલ્યોર મળે, તમને સતત રિજેક્શન મળે, તો કીપ ગોઈંગ, અટકો નહીં, સતત આગળ વધતા રહ્યો. ઇમ્પ્રુવમેન્ટ સાથે, થોડા સુધારા સાથે સતત આગળ વધતા રહ્યો. એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યાં તમે તમારા કહે ને સેચ્યુરેશન લેવલે પહોંચી જશો અને તમને સફળતા મળવાની શરૂ થઈ જશે. તો જીવનમાં જ્યારે રિજેક્શન મળે છે ને, તો એ એક પગથિયા સ્વરૂપે હોય છે, એ તમારું ઘડતર કરતું હોય છે. ઘણીવાર ભગવાન તમને બહુ મોટી વસ્તુ, મોટી સફળતા આપવા ઈચ્છતું હોય છે, ને આપણને એમ થાય છે કે આ નાનકડી સફળતા મને ન મળી તો મારા જીવનમાં હું હારી ગયો. પણ નહીં, ભગવાને આપણા માટે, અથવા તો ભગવાન કહો કે કોઈ બી યુનિવર્સ કહો, એણે આપણા માટે કંઈક અલગ બનાવ્યું છે. ત્યાં પહોંચવા સુધીની આપણી મંજિલ છે, આ સફર છે. જો આપણે અધવચ્ચે અટકી જશું તો કઈ રીતે ચાલશે? તો ઓલવેઝ કીપ ગોઈંગ, ક્યાંય અટકો નહીં. જીવનમાં સફળતાનું બીજું નામ છે સતત પ્રગતિશીલ રહેવું, ક્યાંય અટકવું નહીં. જો જીવનમાં તમે સ્થિર થઈ જાઓ ને, તો જીવનમાં નહીં આગળ વધે. કહેવાય છે, ગુજરાતીમાં કહેવત છે કે સ્થિર પાણીમાં મળ થઈ જાય છે. પાણી હંમેશા વહેતું હોવું જોઈએ. નદીનું પાણી હોય હંમેશા ચોખ્ખું શું કામ રહે છે? કારણ કે સતત વહેતું રહે છે. અને કોઈ સ્થિર પાણી હોય, તળાવનું પાણી હોય ને, તેમાં તમને લીલ શેવાળ જોવા મળશે. શું કામ? કારણ કે પાણી બંધાઈ ગયું છે એક જગ્યાએ, એનામાં સ્થિરતા આવી ગઈ છે. તો જીવનમાં પણ આવું જ છે. જ્યારે તમે કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાઓ છો, ત્યારે તમારો જીવનમાં પ્રગતિ અટકી જાય છે. તમે એક એવા લેવલે પહોંચી જાઓ છો કે જ્યાં તમે તમારા ખુદના જ પ્રગતિના માર્ગો બંધ કરી દીધા છે. તો તમારી તમારું નિષ્ફળતા જાવી એક નોર્મલ વસ્તુ છે, કારણ કે તમે તમારી નિષ્ફળતામાંથી કંઈક શીખશો. જો એ સમયે અરિજીત સિંહે એવું વિચાર્યું હોત કે હવે હું આ ગાયકી ક્ષેત્ર માટે બનેલો જ નથી, ગીતો માટે બનેલો જ નથી, તો આજે આ સ્થાને હોત. એને સતત મહેનત કરી કે શું કામ હું ન કરી શકું, શું કામ હું ન કરી શકું. સતત એણે કીપ ગોઈંગ કર્યું, એના ઉપર એણે વર્ક કર્યું. એ કેટલામાંથી પસાર થયો હશે એ આપણે નથી જાણતા, પણ એ જ રીતે એનું ઉદાહરણ સ્વરૂપ છે. એના સ્વરૂપે આપણે આપણી લાઈફમાં જે ક્ષેત્રમાં છીએ, જે આપણો કોઈ ગોલ છે, એમાં સતત પ્રયત્નશીલ રહીએ તો જીવનમાં એક દિવસ સફળ ચોક્કસ થવાના છીએ. કારણ કે યુનિવર્સ તમને હંમેશા સપોર્ટ કરવા આવતી હોય છે. ઘણી વખત આપણે એના ઈશારાને નથી સમજી શકતો, તો ફોલ્ડ પછી આપણે ભગવાન, યુનિવર્સ, આપણો સમય એને દોષી ઠહેરાવીએ. ઇટ્સ નોટ રાઈટ. તમે તમારું ફોકસ કર્યું, તમે તમારું 100% આપ્યું, અને અગર હા આપ્યું છે છતાં તમને નિષ્ફળતા મળે તો વેલ એન્ડ ગુડ. એ સેટિસ્ફેક્શન, બેસ્ટ સેટિસ્ફેક્શન હશે કે નહીં, મેં તો મારું 100% એમાં આપ્યું હતું, પછી સફળતા મળી, નિષ્ફળતા મળી, એ મારો પ્રશ્ન જ નથી. ગીતામાંય કહી દીધું છે, કર્મ ઉપર ફોકસ કરવાનું છે, ફળ ઉપર નહીં. ફળ તો જો તમારું કર્મ યોગ્ય હશે, તમારો સમય યોગ્ય હશે, તો તમને મળવાનું જ છે. કર્મ કોઈ દિવસ એનું ફળ આપ્યા વગર જતું જ નથી. ઘણીવાર આપણું એ લેવલનું કર્મ હોતું નથી, આપણા એટલું મહેનત હોતી નથી, માટે ફળ કદાચ વહેલું મળવું હોય છે, અથવા તો આપણી ધારણા મુજબનું નથી હોતું, અને આપણી એક્સપેક્ટેશન વધારે હોય છે. ભગવાન ગણો, યુનિવર્સ ગણો, સમય ગણો, જે વસ્તુ આપણા હાથની નથી એ વસ્તુ તો સદૈવ આપણા સપોર્ટમાં કામ કરે છે. ઓનલી જે વસ્તુ આપણા હાથની છે, આપણો આત્મવિશ્વાસ, આપણી ધીરજ, આપણા કર્મો, એમાં જ આપણે
કાર્ય કરવાનું છે, ત્યાં જ આપણે પાછા પડી જાય છે. પછી દોષ બીજા ઉપર ઢાળો, એ તો માણસની સો કોલ્ડ વર્ષોથી ચાલી આવતી ટિપિકલ મેન્ટાલિટી છે કે પોતાનો દોષ બીજાને કેમ પરોવી દેવો. કોઈ બી વસ્તુ ન મળી મને તો કે આ સમયનો દોષ છે, આનો દોષ છે. દોષ બીજાને શું કામ દેવો? દોષ પોતાનો ન હોઈ શકે? એક વખત વિચારું, કોઈ બી જગ્યાએ નિષ્ફળતા મળે છે ને તો દોષ પહેલાં પોતાનો છે. એક વખત વિચારું. અને આ સલાહ સૂચન ઓનલી તમને દઉં છું એવું નથી. હું મારા જીવનમાં શીખું છું, અનુભવું છું, પછી વસ્તુને શેર કરું છું કે કદાચ વ્યુઅર્સ, મારા જે કોઈ વ્યુઅર્સ છે એમાંથી કોઈ એકાદાને પણ આ ટચ કરી જશે ને તો મને મારું જીવન સાર્થક લાગશે. વન મોર થિંગ આઈ વોન્ટ ટુ સે. ઘણીવાર લોકોને એમ થાય કે આણે આ ઉંમરે આવા વિડીયો બનાવવાનું શું શરૂ કર્યું વિશે. તો એ ફર્સ્ટ વસ્તુ કે ઉંમરને કોઈ સાથે લેવા દેવા નથી. આ વસ્તુ મારો શોખ છે. અને બીજી વસ્તુ, સ્પીચ આપી, વક્તવ્ય આપવું, બોલવું એ મારો બચપણથી શોખ છે. સમજાવવું, આ એક્સપ્રેશન આપવા, આ દરેક વસ્તુ મારા બ્લડમાં છે. શિક્ષકત્વ જે કહી શકાય ને એ મારા બ્લડમાં છે. હું ધારું તો બી એને કંટ્રોલ ના કરી શકું ને એકચ્યુઅલી કંટ્રોલ કરવાય નથી માગતી. મને ગમે છે આ વસ્તુ બચપણથી. કોઈ વસ્તુ મને જો હેપી કરતી હોય ને, ખુશ કરતી હોય ને તો એ વસ્તુ આ છે કે સ્પીચ આપવી, બોલવું, વક્તવ્ય આપવું. છેલ્લા થોડા વર્ષોમાં એ પ્રેક્ટિસ છૂટી ગઈ છે અને મને સમહાવ એવું લાગ્યું કે હું મારા વ્યક્તિત્વથી, મારી ખુદની જાતથી દૂર વહી ગઈ છું. તો મેં કમબેક કરવા માટે એકાએક નવો પ્રયાસ કર્યો છે. આ વસ્તુ મને બોલવું બહુ ગમે છે. અને આજકાલ લોકો રૂબરૂ સાંભળવાવાળા તો મળતા જ નથી. તો અગર લોકો સાથે મારે કોમ્યુનિકેશન કરવું છે તો કઈ રીતે કરવું? તો કંઈ આ માધ્યમ બહુ બરાબર છે જ્યાં લોકો તમારી સાથે ટચ ટુ ટચ થવાના છે, લોકો તમારી સાથે વાતો કરવાના છે, તમને લાઈવ કનેક્ટ થવાના છે. કોઈ બી એંગલથી હોય, સારું હોય, નરસું હોય. મારું તો ઘડતર જ થવાનું છે એમાં કે તમે નેગેટિવ લખશો તો એમાંથી મને કંઈક શીખવા મળશે, જાણવા મળશે કે લોકો મારા વિશે શું વિચારે છે. એમાંથી હું એ શીખીશ કે વેધર આઈ એમ ગોઈંગ ઓન ધ રાઇટ વે ઓર વેધર આઈ એમ ગોઈંગ ઓન ધ રોંગ વે. અગર yes, I am on the right way, then I am keep going. And if I am on the wrong way, so I have to think about it and I have to stop and or the divert my way. So whatever will happen, it's good for me. If you don't like me, don't follow me. It's my choice to present myself and that's why I am doing this. I wish that you understand, and if not, then please scroll down and go others. Goodbye and Jai Shri Krishna.